આપણે આવ્યા છીએ બળિયા દેવના મંદિરે. અમારા કાલુભાઈને માતાજી પધાર્યા હતા, ટાઈફોઈડ હતો એટલે પગે લગાડવા લાયા છે. એ જીનુબેન, જીનુ અહીંયા ના બેસાય દરવાજામાં. અહીંયા બેસો. સારું ચાલો ભાઈ, અમારા જીનુબેન કે તમે અહીંયા બેસી જાઓ. મમ્મી પગે લાગે છે. હા તું લાગતો. ચલો અહીંયા જે કરો. ચલો અંદર ચલો, મોટું ઝાડ છે. અંદર અંદર ચલો ફટાફટ. ચલો ચલો. જો મસ્ત ઝાડ છે. અહીંયા જે કલાનું હોય. અહીંયા બધા જે કરે બેટા. એવું છે ને. લાગો જે જો અહીંયા જો. બસ આતા અમારા કાલુભાઈ નારિયેલ ચડાવે છે. થોડું કર્યું આમ ને એટલે ચીનું લે. ચાલ જલ્દી. આ કર. આ મામાનું ઝાડ સજાવ. મામાના ઝાડે જઈએ ચલો. અમારા જીનુબેન મામાના ઝાડે જવું છે ભાઈ, દર્શન કરવા. નહીં જીનુબેન? મહાદેવ જો અહીંયા જે કરવાનું અહીંયા. મામાદેવનું મંદિર છે. અહીંયા પણ બધાની મનોકામના પૂરી થાય છે. કર્યો જે હા એમ જે કરો. શું માંગ્યું મામા જોડે? એ આ મંદિર કારખાનાની અંદર છે. ઝાડવાય છે, સરસ લીલોતરી છે. ઓ માડી રે. આ શીતળામાનું મંદિર. તું એ રીતે ના ચાલ, જીનું પડી જવાય બેટા. આમાં જીનુબેનને તો બહુ મજા આવે છે. જો ને આમથી ગાંડો છોકરો. મજા આવે છે તને તો? બહુ મજા આવે ને મંદિરે. આ શીતળામાં બળિયા બાપાનું મંદિર. જીનુબેન કે નાગરવેલ જવું છે. જીનુબેન ને બધું યાદ રહીશ. એ જીનુબેન નાગરવેલ જવું છે. એ રીતે હાથ ના મૂકી દેવાય. ચાલ હાથ પકડ. કરતી સમજો ને ભાઈ કે હાથ ના પકડો. આંબો છે. આંબાનું ઝાડ.
દોસ્તો આપણે આવી ગયા મોલની બાજુમાં. સામે દેખાય મેટ્રોનો બ્રિજ. મેટ્રો બ્રિજ. હવે આપણે સબ્જી લઈને જઈએ. આજ મકાઈ બનાવવાની ઈચ્છા છે, મકાઈ બનાવીએ. રેલી આવી રહી છે. 15મી ઓગસ્ટ છે ને, એના માટે રેલી નીકળી છે. पट्टो क्या लाए, क्या बनाया? जो नानू क्या लेके आई? चीनू को नहीं देने का. नानू कुछ लेना ही जो सिर्फ पप्पू पुई के लिए और पीली ये फुआ के लिए. कोई के लिए ही लाई, मंचूरियन बना के लाई. ओ माड़ी रे, મારી જીનું દેવાનું છે. દઈ દો, મારી જીનું દઈ દે, અમારે નહીં ખાવું. મંચુરિયન એ લીલા મોતી બનાવી હે. જો લીલા पे तू गिराएगी. લીલા મોટીએ બનાવ્યું. દે વાંધો નહીં. चमची राजू कैसे खाने. ચમચી નહીં. काटा वाली चमची. ઓલા જોજે ને અહીંયા ખૂણામાં હશે. ભાઈ મંચુરિયન આવ્યું છે. નાનું બેન લઈને આવ્યા છે મંચુરિયન. અને જીનું બેને કાંટાવાળી ચમચી માંગી છે. અહીંયા જોયો મળ્યો. वो बड़ी डिश में लाओ क्या डिश गिरावे ना देखा. हाँ हाँ चलेगा, ले खा लेगी. खा ले. पुई को भी खिलाना मुझे भी खिलाओ. और पीलू दीदी को भी. पीलू दीदी को मुझे खाना है. जीनू बोल रही है तुमको खाना है. मुझे तो मुझे नहीं खिलाओगी? ખીલાવગી. ચાલો ભાઈ, અમારા જીનુબેન ફૂઈને મંચુરિયન ખવડાવશે અને એમને બી ખાશે. મસ્ત મસ્ત જો લીલા મોતીએ બનાવ્યું લાગે છે. મરચું છે એમના ઘરનું. હે ચાલ ખાવાનું છે તારા તો ખા મણ. એમ વાગી જાય હો, એવું નહીં કરવાનું. વાગી જાય ચમચી કાંટાવાળી. ચીનુ બેનને તો ફોન આરે બહુ વ્યવહાર. બાપરે ના જોયો હો ચીનુ. પેલું દીદીને કે ખાઈ લો મંચુરિયન. લે એવું ના કલાનું હોય. એમને ચા તારી કિટ્ટા લેશો. હા જીનુબેન, અમારા જીનુબેન જો કાંટાવાળી ચમચીથી ખાવું છે એને. લો તીખું લાગી ગયું. અહીંયા જો ને બાટલો પડ્યો. આજે આપણે મકાઈ બનાવીશું. મકાઈનું શાક. મકાઈ લીધી છે, કટ કરેલી ડુંગળી. આ ડુંગળીનું પેસ્ટ બનાવ્યું છે થોડું. કાજુ લીધા છે, લસણ ને આદું છે, નાટલા ટમાટર છે. હવે આપણે બનાવીશું મકાઈનું શાક, સબ્જી. હવે આપણે મકાઈને
બાફવા મૂકી દઈશું. એમાં આપણે થોડી હળદર નાખીશું. પાણી લીધું છે. હવે આપણે એમાં મકાઈ નાખી દઈશું. પાંચ મિનિટ એને થવા દઈએ ગરમ પાણીમાં. બહુ નહીં ચડવા દેવાની. થઈ જાય પછી આપણે વઘાર કરીએ. આપણી મકાઈ બફાઈ ગઈ છે. આપણે કઢાઈ લીધી છે. સાઈડમાં ચા બી મૂકી છે. મારા બેન આવ્યા છે ખેરવાથી, બહારગામથી, એટલે પછી ચા બી મૂકી દીધી જોડે જોડે. હવે આપણે વઘાર કરીએ. આપણે મીઠી લીમડી અને લાલ મરચું લીધું છે. થોડું જીરું નાખીશું. હવે આપણે ડુંગળી નાખીએ. પાંચ મિનિટ થવા દઈએ. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે ક્રશ કરેલી ડુંગળી ઉમેરી દઈએ. બે મિનિટ હવે એને ચડવા દઈએ. इसने आमा पूरी दीदी કોણ જેઠાલાલને પૂરી દીધો? હે ઓ મળી જીનુબેન કે જેઠાલાલને પૂરી દીધા. ટીવીમાં જેલમાં પૂરી દીધા એમ કે છે. સાચી વાત છે. જેઠાલાલને પૂરી દીધા છે ભાઈ. हम लोग भी पूरी दीदी હા ભાઈ બધાને પૂરી દીધા. લે હવે શું કરશું? ने कामा पूरी दीदी જેલમાં. इसने घर पूरी दीदा હે તું ખુરશી તૂટેલી નહીં, તું હલાવસ એટલે ખુરશી હલાવ. ચલો આપણે રસોઈ બનાવવાનું મોડું થાય છે. હવે આપણે ટમાટર ક્રશ કરેલા એ ઉમેરી દઈશું. એમાં દહીં બી ઉમેરી દઈશું. 2 ચમચી દહીં લીધું છે. હવે આપણે આદુ, લસણ અને બધું મિક્સ, કાજુ બધું ક્રશ કરીને લીધું હતું, એ પણ મિક્સ કરી દઈએ. રસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. મરચું, ધાણા જીરું, હળદર બધું મેં મિક્સમાં લઈ લીધું હતું. સરસ બધું મિક્સ થઈ ગયું. હવે સહેજ પાણી એડ કરી દઈએ. થોડી ગરમ મસાલો બી એડ કરી દઈએ. હવે આપણે એમાં ગ્રેવીનું પાણી ઉમેરી દઈએ. પાંચ મિનિટ થવા દઈએ. આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. સ્મેલ બી સરસ આવે છે. હવે આપણે એમાં મકાઈ નાખી દઈશું. હવે એમાં થોડું પાણી ઉમેરી દઈએ. પાંચ મિનિટ થવા દઈએ. આપણું મકાઈનું સબ્જી તૈયાર છે. સ્મેલ બી સરસ આવે છે. હવે આપણે કોથમરી ભભરાઈ દઈએ.
ચલો આપણું મકાઈની સબ્જી તૈયાર માટે આવી જાઓ. લે ચાલ ગા ચાલ આપો ગા ચાલ. આપો વાનું પણ તું પેલા ગા તો અંદર વિડીયો આવે ને તારો. રંગીલે ગુલાલ લેકે આબા તને ખુલીને ઓ સારા રારા એ ઓ સારા રારા એ ઓ સારા રારા એ ઓ સારા રારા એ ઓ સારા રારા નહલા એ ઓ સારા બસ આઈ ગયો ને આવી ગયું. બતાવ બારો જોઈએ આપણે. ચલો ભાઈ અમારા જીનુબેને ડાન્સ વાગશે વાગશે પથરો વાગશે બેટા. રંગીલે ગુલાલ નીચે કર ચાલ. રંગીલે ગુલાલ ચિંતા જ નથી. ચલો કરો સ્ટાર્ટ હવે. 1 2 3 3 4 5 6 5 14 15 16 બસ હવે સ્ટાર્ટ સ્ટાર્ટ. સારા રારા સારા રારા જ ને. રંગીલે ગુલાલ લેકે આબા તને ખુલીને આમ પડતી નહીં. સારા રારા ઓ સારા રારા ઓ સારા રારા બસ ઓ સારા રારા ઓ સારા રારા બસ. એ મસ્ત મસ્ત ગાયો મારો સોરો. એ હે જીનુબેનની મોજ જો. જીનુબેન અમારા જીનુબેન મોલમાં જાઉં જીનુ. હા ચલો ગીતા ફૂઈ આવ્યા છે ને. ગીતા ફૂઈ કે મોલમાં જાવી. કોઈ મારો તારો વિડીયો આવી ગયો જો બતાવું. ખરા કરે જીનુબેન. તારે આયા સુવાનું. અસલી ફૂઈના ઘર સુવાનું. ફૂઈ ભેગું હે તમારી જોડે મારી જોડે સુવાનું. હા કાલુભાઈ નહીં કે હું બંધ કરી દઉં છું નહીં. કાલુભાઈ હા કાંઈ નહીં આપણે અહીંયા સુઈ રહેજે હો ફૂઈ જોડે. હો ને. હા હા તો કેમ તને નીંદ નહીં આવે છે એ છોલી. હા નીંદી આવે છે. જીનુબેનને નીંદી આવે છે. ના ચશ્મા પહેરીને આહા આહા અલી પડતી નહીં નંબરના ચશ્મા. દેખાય તને ચશ્મા દેખાય. બસ હવે કાઢ નાખ. ના રખાય બહુ ચશ્મા તારા. આખું બગડી જાય. એ જો કુવાય ચાલુ કર. હા એને ઘસવાનું છે. મને ઘસી દે એને. વાહ 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 મસ્ત મસ્ત. બીજા નાખવાનું ઘૂસવાનું આમાં જીનુબેનને નખ પોલિશ કાઢતા આવડે છે. બીજો નાખ બતાવો લો ચાંદો ચાંદલો આમ જો ચાંદો 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 છે. ક્યાં ઘૂસું હા હાથમાં. આ બસ લ્યો ઘસાઈ ગયું. ચલો નહીં ઘૂસાઈ ગયા પૂસાઈ ગયું હવે. ભગવાનના તો નહીં ઘૂસ્યા એ છે તકિયા. રસ્તે ખુલ્યું છે ઓસીકું લેવું છે ને અમારે. તો બસ જલ્દી પૈસા આપો પાકેટમાંથી હા લો ને પેછા ભાઈ લો. 2 રૂપિયા લાવ લો 2 રૂપિયા.
લાવો ઓસીકું તો દો અમને. હાલો લાવો ચલો આ અમારું ઓસીકું હવે એ મોલમાં નહીં ગયા એવું ના કરાય જીનું. મને ઓછે કોને રૂપાડી હતી અહીંયા હા ઓછે કોલે લો ઓછે કોલે ઉઠે ઓછે કોલે ઉઠે લાઈ મારું ઓછે કોલે ઉઠ્યું ઓછે કોલે ઉઠે એને પૈસા આપો ભીડ હશે પણ મારી બેન કહે છે જવાનું. એનું નામ શું? પેલું દીદી પૈસા નહીં આપતા કે પૈસા આલો તો જ ઓસીકું આપું. આ સજી નહીં હક નથી જો એ આખી જાણી. બસ આવા ઈ ઓસીકું લઈને મારે છે ભાઈ. હરખી રહે ને ભાઈ મારી છોડીને ચી હેરાન કરે છે. તારા પણ છોડી રમશે એને રમવા દેતી નથી સજી ગાંડી. કે ભાઈ તો મને રમાડ્યું હોય તો બધુંય થાય કહી દે.